નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આળસ વિશે. આપણા બધાના જીવનનું સૌથી મોટું દુશ્મન, ખરું ને? પણ ચિંતા ના કરો. આજે આપણે આ આળસને હરાવીને પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારવી એની એક જબરદસ્ત રીત શીખવાના છીએ. આ રીત આવે છે બ્રાયન ટ્રેસીના ફેમસ પુસ્તક ઈટ ડેટ ફ્રોગમાંથી, જે આપણને શીખવશે કે સૌથી અઘરા કામને પણ સરળતાથી કેવી રીતે પતાવી દેવું. ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ ખૂબ મહેનત કરી, આમ દોડ્યા તેમ દોડ્યા, અને દિવસના અંતે એવું લાગે કે અરે, જે સૌથી જરૂરી કામ હતું એ તો રહી જ ગયું? જો આવું લાગ્યું હોય તો તમે એકલા નથી. આ એક એકદમ કોમન ફિલિંગ છે. પણ સારી વાત એ છે કે આનો એક જોરદાર ઉપાય છે. આપણે બધા આમાંથી પસાર થયા જ છીએ, ખરું ને? મસ્ત મજાનું ટુ ડુ લિસ્ટ બનાવીએ, પણ એ ક્યારેય પૂરું જ ના થાય. જે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હોય એને તો બસ પછી કરીશું કહીને ટાળતા જ રહીએ. અને પછી દિવસના અંતે શું વધે? ખાલીપો. અને એવું લાગે કે યાર, આજે તો કંઈ ખાસ કર્યું જ નહીં. પણ મેં કહ્યું એમ, આ બધી સમસ્યાઓનો એક સરળ ઉકેલ છે. તો આખરે એ ઉપાય છે શું? વેલ, એના માટે આપણે સૌથી પહેલાં આપણો ફ્રોગ શોધવો પડશે. હા, ફ્રોગ એટલે કે દેડકો. હવે ગભરાઈ ના જતા, આપણે કોઈ સાચો દેડકો પકડવાનો નથી. આ તો પ્રોડક્ટિવિટી વધારવા માટેનો એક ખૂબ જ પાવરફુલ આઈડિયા છે. તો આ ફ્રોગ છે શું? સિમ્પલ ભાષામાં કહું તો ફ્રોગ એટલે આપણા દિવસનું એ એક કામ જે સૌથી અઘરું છે, સૌથી વધુ મહત્વનું છે અને જે પૂરું થવાથી સૌથી મોટો ફાયદો થશે. અને હા, આ એ જ કામ છે જેને આપણે સૌથી વધુ ટાળીએ છીએ. કેમ? કારણ કે આપણને મોટું, ડરામણું કે પછી કંટાળાજનક લાગે છે. જો બ્રાયન ટ્રેસી આ બાબતે એકદમ સ્પષ્ટ કહે છે. એમનું કહેવું છે કે જો તમારે કોઈ જીવતો દેડકો ખાવાનો જ હોય તો એની સામે બસ જોયા જ કરવાનો કોઈ અર્થ નથી. મતલબ એકદમ સાફ છે. જે કામ સૌથી અઘરું છે, જે તમારો ફ્રોગ છે, એના વિશે બહુ વિચાર ના કરો. બસ એને પતાવી દો. અને સાચું કહું તો આ જ સફળ લોકોનું સિક્રેટ છે. એ લોકો શું કરે છે? દિવસની શરૂઆત જ એમના સૌથી મોટા, સૌથી અઘરા કામથી કરે છે. એમના ફ્રોગને સૌથી પહેલાં ખાઈ લે છે. અને વિચારો, એકવાર એ સૌથી મોટું કામ પતી ગયું પછી આખો દિવસ કેવો હળવો અને એનર્જીથી ભરેલો જાય. એકદમ શાંતિ. સારું, તો એ તો સમજાઈ ગયું કે ફ્રોગને પહેલાં ખાઈ લેવાનો. પણ હવે મોટો સવાલ એ છે કે આ ફ્રોગને ઓળખવો કઈ રીતે? આપણા લિસ્ટમાં કયું કામ આપણો અસલી ફ્રોગ છે? અહીં આપણી મદદ માટે આવે છે 80-20નો નિયમ. આ એક નાનકડો માઇન્ડસેટ શિફ્ટ છે જે આપણા રિઝલ્ટ્સમાં જબરદસ્ત ફેરફાર લાવી શકે છે. જુઓ, સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત કોઈ જાદુ નથી. એ માત્ર આદતોનો ખેલ છે. સફળ લોકો શું કરે છે? એ લોકો સૌથી પહેલાં પ્રાથમિકતા નક્કી કરે છે અને સૌથી અઘરું કામ પહેલાં ઉપાડે છે. જ્યારે બીજી બાજુ મોટાભાગના લોકો સહેલા કામથી શરૂઆત કરે છે, સોશિયલ મીડિયામાં ને વાતો કરવામાં ખોવાઈ જાય છે અને મહત્વના કામને બસ પાછળ ધકેલતા રહે છે. આદતનો જ ફેર છે બધો. તો આ 80-20નો નિયમ, જેને પેરેટો પ્રિન્સિપલ પણ કહેવાય છે, એ ખરેખર શું છે? એ બહુ સિમ્પલ વાત કહે છે કે આપણા જીવનમાં, આપણા કામમાં ફક્ત 20% એક્ટિવિટીઝ એવી હોય છે જે આપણને 80% રિઝલ્ટ આપે છે. અને આપણો જે ફ્રોગ છે ને, એ આ 20%વાળા કામમાંથી જ એક હોય છે. આ ચાર્ટ પર એક નજર નાખો. આ બહુ મોટી હકીકત બતાવે છે. આપણા મોટાભાગે શું કરીએ છીએ? આપણો 80% સમયે એવા કામોમાં નાખી દઈએ છીએ જેમાંથી માંડ 20% પરિણામ મળે છે. જ્યારે સફળતાની ખરી ચાવી તો એ 20% કામોને ઓળખીને એના પર ફોકસ કરવામાં છે, જે આપણને 80% પરિણામ અપાવશે. ચાલો, તો હવે માની લઈએ કે આપણે આપણો ફ્રોગ ઓળખી લીધો છે. હવે શું? હવે આવે છે સૌથી મહત્વનું સ્ટેપ, પ્લાનિંગ. કારણ કે ખાલી મગજમાં સારા વિચારો રાખવાથી કંઈ નથી થતું. જો એ વિચારોને એક નક્કર પ્લાનમાં ના ફેરવીએ તો બધું નકામું છે. આ વાત એકદમ સાચી છે. તમે એ ટાર્ગેટને હિટ ના કરી શકો જેને તમે જોઈ જ નથી શકતા. સિમ્પલ. જો આપણી પાસે સ્પષ્ટ લખેલા ગોલ્સ જ ના હોય તો આપણે બસ આમ તેમ ભટકતા રહીશું, એ જાણ્યા વગર કે આપણે જવું છે ક્યાં. તો કરવાનો શું છે? એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, તમારો જે પણ ગોલ છે એને એક કાગળ પર લખી નાખો. સ્ટેપ 2, એની એક પાક્કી ડેડલાઇન સેટ કરો. સ્ટેપ 3, એ મોટા ગોલને નાના મેનેજેબલ ટાસ્કમાં તોડી નાખો. અને સ્ટેપ 4, એમાંથી કોઈ એક ટાસ્કને તમારા આજના દિવસનો ફ્રોગ બનાવો. બસ આટલું જ. અને યાદ રાખજો, જે વસ્તુ લખાઈ જાય છે ને, એના પૂરા થવાના ચાન્સ અનેક ગણા વધી જાય છે.
અને હા, એવું બિલકુલ ના વિચારતા કે આ પ્લાનિંગમાં તો બહુ ટાઈમ જશે. આંકડો બહુ રસપ્રદ છે. પ્લાનિંગમાં લગાવેલી દરેક 1 મિનિટ કામ કરતી વખતે તમારી 10 મિનિટ બચાવે છે. એનો મતલબ શું થયો? દિવસમાં ખાલી 10 મિનિટનું પ્લાનિંગ લગભગ 2 કલાકનો સમય બચાવી શકે છે. આનાથી સારું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બીજે ક્યાં મળશે? હવે તમારા ટાસ્કને ઓર્ગેનાઇઝ કરવા માટે એક સુપર સિમ્પલ ટેકનિક છે. ABC મેથડ. A એટલે એકદમ જરૂરી. આ તમારા ફ્રોગ્સ છે, જે કરવા જ પડે. B એટલે કરવા જોઈએ, પણ એ જેટલા અર્જન્ટ નથી. અને C એટલે એવા કામ જે કરો તો સારું, પણ ના કરો તો પણ ચાલે, અથવા પછી કરી શકાય. નિયમ એક જ છે, હંમેશા એથી શરૂઆત કરો. ઓકે, તો આપણે પ્લાનિંગ કરી લીધું, પ્રાયોરિટી સેટ કરી લીધી, પણ આ આખી સિસ્ટમને ચલાવશે કોણ? એનો એન્જિન શું છે? તો ચાલો હવે એની વાત કરીએ. એ એન્જિન છે ડિસિપ્લિન અને એક્શન. એક વાત ગાંઠ બાંધી લેજો, સફળતાનું સૌથી મોટું, સૌથી છુપાયેલું રહસ્ય છે સેલ્ફ ડિસિપ્લિન, એટલે કે સ્વશિસ્ત. તમારી પાસે દુનિયાનો બેસ્ટ પ્લાન કેમ ના હોય, પણ જો એને ફોલો કરવાની શિસ્ત નથી, તો એ પ્લાન કચરાના ડબ્બામાં છે. સ્વશિસ્ત એટલે શું? બસ એટલું જ કે જે કામ કરવું જરૂરી છે એ ત્યારે જ કરવું, ભલે મન હોય કે ના હોય. તો ફોકસ કેવી રીતે વધારવું? બહુ સિમ્પલ ટિપ્સ છે. જ્યારે કામ કરો ત્યારે મોબાઈલને સાઈડમાં મૂકી દો કે પછી બીજા રૂમમાં. એક સમયે એક જ કામ પર ફોકસ કરો. મલ્ટીટાસ્કિંગ ભૂલી જાઓ. બની શકે તો 90 મિનિટના ડીપ વર્ક સેશન કરો, જેમાં કોઈ ડિસ્ટ્રેક્શન ના હોય. અને સૌથી અગત્યનું, જે વસ્તુઓ તમારો સમય બગાડે છે એને ના કહેતા શીખો. આ આખી ફિલોસોફીનો, આ પુસ્તકનો એક જ મુખ્ય મંત્ર છે, એક્શન લો, તરત જ. સારા મૂડની, પરફેક્ટ સમયની કે મોટિવેશન આવવાની રાહ જોવાની જરૂર નથી. એક વાત સમજી લો, મોટિવેશન કામ કર્યા પછી આવે છે, કામ કરતા પહેલા નહીં. આને કહેવાય છે સફળતાનું ચક્ર. જુઓ કેવી રીતે કામ કરે છે. તમે એક નાનકડું એક્શન લો છો, એનાથી શું થાય છે? તમારો કોન્ફિડન્સ વધે છે. જ્યારે કોન્ફિડન્સ વધે છે ત્યારે અંદરથી મોટિવેશન આવે છે, અને જ્યારે મોટિવેશન આવે છે ત્યારે સફળતા મળે છે. એટલે આખી ગેમ શરૂ ક્યાંથી થાય છે? એક નાના એક્શનથી. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલું, આપણું ફ્રોગ એટલે આપણું સૌથી અઘરું અને મહત્વનું કામ. બીજું, એ ફ્રોગને સવારમાં સૌથી પહેલા ખાઈ લેવાનો. ત્રીજું, ફ્રોગને શોધવા માટે 80-20 નિયમનો ઉપયોગ કરો. ચોથું, હંમેશા લખેલા ગોલ્સ અને ડેલી પ્લાનિંગ પર ફોકસ કરો. અને પાંચમું અને સૌથી મહત્વનું, શિસ્ત રાખો અને તરત જ એક્શન લો. અને હવે આ બધી ચર્ચા પછી એક જ સવાલ બચે છે. આવતીકાલે સવારે એવો કયો એક ફ્રોગ છે જેને તમે ખાવાના છો, જે તમારા જીવનમાં એક મોટો બદલાવ લાવી શકે છે? થોડું વિચારજો. જવાબ તમારી પાસે જ છે. બસ એક પગલું લેવાની વાર છે, અને પરિવર્તન તમે જાતે જ જોશો.